નમસ્કાર. વડિયામાં ગઈકાલે સુરતપરા વિસ્તારમાં મોરભાઈ ચોકની બાજુમાં એક કાર સળગી. એ કાર નહોતી, એક વ્યક્તિની આજીવિકા હતી. એક વડિયાનો એક વ્યક્તિ કે જે કારની અંદર વાસણનો ધંધો કરતો હતો, વાસણ કુકરને રિપેરિંગ કામ કરતા હતા, ગામડે ગામડે ફેરી કરતા હતા, એમાંથી પૈસા કમાય અને પોતાનું પેટીયું રડતા હતા, એટલે કે ગુજરાન ચલાવતા હતા. કોઈ કારણોસર કારની અંદર આગ લાગે છે, પણ એ આગ ઓલાવવા માટે આપણી પાસે સુવિધાઓ નથી. વર્ષોથી વડિયા એક તાલુકા મથક છે, પણ તાલુકા મથકને જે મળવી જોઈએ એ સુવિધાઓ આજ દી સુધી મળી નથી. તો શું આપણે આને વિકાસ કહીશું? એક વ્યક્તિની આજીવિકા એની નજરની સામે સળગી ગઈ, એને ઓલાવવા માટે સાધન નહોતું. આમ 25 કિલોમીટર જેતપુરથી ફાયર બ્રિગેડને કહેવું પડે, આમ 35 કિલોમીટર બગસરાથી કહેવું પડે, આમ 50 કિલોમીટર અમરેલીથી કહેવું પડે, આમ 50 કિલોમીટર ગોંડલથી કહેવું પડે. તો પછી ભાઈ અહીંયા જ સુવિધા આપો ને. આકસ્મિક આગ લાગે ત્યારે એ આગમાંથી બચાવવા માટે આપણી પાસે કોઈ વિકલ્પ જ ના હોય. આ તો સારું છે, કારમાં આગ લાગી હતી, કાલ કોઈ સ્કૂલમાં આગ લાગી હોય તો નાના ભૂલકાઓનું શું કરવાનું? ફાયર બ્રિગેડ આવે ક્યાં તો આ બધું બળીને ખાક થઈ ગયું હોય. તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સત્તાધારી પ્રતિનિધિઓ, હોદ્દેદારો અને આગેવાનો આ બાબતે જાગે અને વડિયાને પાયાની સુવિધાઓ જે જરૂરી છે આકસ્મિક ઘટનાઓ સમયે આવી તો કમસે કમ મળવી જ જોઈએ. અને તાલુકા પ્લેસ ઉપર શા માટે ના મળે? આ એક ખરેખર દુઃખની વાત કહેવાય કે એક વેપારી, એક ફેરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા વ્યક્તિની કાર સળગે છે, પણ એને ઓલવવા માટે આપણી પાસે ફાયર બ્રિગેડની સુવિધા નથી. તો ધૂળ પડી છે આ વિકાસમાં. આને વિકાસ કહેવાય? કે તમે એક માણસની સળગતી કારને પણ ઓલાવી ના શકો, તમારું ફાયર બ્રિગેડ આ પહોંચે એની પહેલા તો કાર સળગી ગઈ હોય. તો આનાથી કોઈ એવી મોટી દુર્ઘટના થશે ત્યારે આપણે કહેશું કે ભાઈ જો ફાયર બ્રિગેડ વડિયા પાસે હોત તો આપણે આવું ના, આ ઘટના ના બની હોત. તો એની પહેલા જાગવાની જરૂર છે. તો સરકારને નમ્ર વિનંતી છે કે આ બાબતે વડિયાને એક ફાયર સ્ટેશન આપે, જેથી વડિયા વિસ્તારમાં 50 ગામડાઓ લાગુ પડે છે, 50 થી પણ વધારે. આમાં ક્યારે આવી જો ઘટના બને ને તો ત્યારે એના માટે અહીં સ્થળ ઉપર સુવિધાઓ હોય. તો આ બાબતે ઘટતું કરવું એ ખૂબ જરૂરી છે. તો સરકાર આ બાબતે જાગે અને આ ફાયર બ્રિગેડની સુવિધા વડિયાને અપાવે એવી વિનંતી છે.